હવે પીબસ્વા મૃતમે કારણ કરુણા વરુણાલય ભક્ત વાંછા કલ્પતરુ યશોદોત્સંગ લાલિત નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ શ્રી બાલકૃષ્ણ લાલના ચરણારવિંદની અંદર સદૈન્ય દંડવત પ્રણામ. ભગવાન શ્રી દ્વારિકાધીશનો શબ્દમયી દેહ શ્રીમદ ભાગવતજીના ચરણારવિંદની અંદર સદૈન્ય દંડવત પ્રણામ. ટોબરા ગામને આંગણે મોવલિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિવસના દ્વિતીય સત્રની અંદર કથામાં નિમજ્જનથી પધારેલા મહેમાનો, સંહિતા પાઠની અંદર ઉપસ્થિત વિદ્વાન ભૂદેવો, જેઓ સૂર અને તાલથી ઠાકોરજીનો શ્રૃંગાર કરી રહ્યા છે એવા સંગીતકાર મિત્રો, તેમજ વિજ્ઞાનના સદુપયોગથી આ કથાનું જીવંત પ્રસારણ માણી રહેલા પરીક્ષિત તુલ્ય શ્રોતાજનો, તેમજ આપ સૌના હૃદય કમળની અંદર બિરાજતા પરમ કૃપાળુ પરમાત્માને મારા પ્રણામ. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય રસરાજ. માનવ જીવનને ધન્ય કરનાર, માનવ જીવનને કૃતજ્ઞ કરનાર આ અધ્યાત્મ યાત્રા ચાલી રહી છે. એ કથાના પ્રસંગમાં આપણે સવારના સત્રમાં કથા સાંભળી, કથાની પ્રસ્તાવના કરી. આ સત્કર્મ એ વાલા હું ને તમે જ્યારે 3 પગથિયા ચડીએ, 3 વસ્તુ જ્યારે સિદ્ધ થાય ત્યારે આ સત્કર્મ શક્ય બને છે. આ સત્કર્મની અંદર સંપત્તિની જરૂર પડે. સંપત્તિ વગર તો શક્ય જ નથી. અત્યારનો અર્થયુગ છે. આ કાર્ય સંપત્તિથી નથી થતું, પણ કંઈક આપણા પુણ્યનો ઉદય થાય. જ્યારે આપણું પુણ્ય પાકે, આપણું પુણ્ય પરિપક્વ થાય. વેદવ્યાસીએ મહાત્મ્યમાં લખ્યું છે, દુર્લભૈવ કથા લોકે શ્રીમદ ભાગવતો ભવા કોટિ જન્મ સમુત્થેન પુણ્યનૈવ તુલભ્યતે. એક ગામની અંદર છોકરાઓએ વિચાર કર્યો કે બાપુજી આખી જિંદગી કઈ સારું કામ નથી કર્યું,
બાપુજી નરકમાં જાહે. ભગવાને સંપત્તિ બહુ આપી છે તો હાલો ને આપણે એક સત્કાર્ય કરીએ, ભાગવત કથા કરીએ. એટલે છોકરાએ નક્કી કર્યું, બાપાએ ના પાડી, એલા છોકરાઓ ઈ નો કરાય, ઈ બહુ અઘરું છે. 7 દિવસ સુધી બધાને સાચવવા પડે, રહેવાની વ્યવસ્થા કરવાની, જમવાની વ્યવસ્થા કરવાની. એ ન કરાય. છોકરાઓ કે બાપુજી તમે ચિંતા ન કરો, એ બધું અમે કરી લેશું, તમારે કાંઈ નથી કરવાનું, તમારે માત્ર કથામાં બેસીને કથા સાંભળવાની છે. દાદા ના પડે, છોકરાએ નક્કી કર્યું. કથાની તૈયારીઓ થવા લાગી. બધે પત્રિકાઓ મોકલાવી, સુંદર મંડપ તૈયાર કરાવ્યા, બધી જ વ્યવસ્થા કરાવી, કોઈ ન કરે એવી સારામાં સારી વ્યવસ્થા. અને જ્યાં કથાની તૈયારી થઈ, કથા શરૂ થઈ, એટલે કથાના પ્રારંભમાં પોથી યાત્રા થાય, ભાગવતજીની પધરામણી થતી હોય. બધા વાજતે ગાજતે જાય ને ભાગવતજીને પધરાવે. એમ પોથી યાત્રા નીકળી, અને પોથી યાત્રા નીકળીને એમાં કોઈકને બહુ વધારે ભાવ, પોતાના જીવનને કૃતજ્ઞ કરી દીધું, પાવન થઈ ગયા. અને છોકરાઓએ પૂછ્યું બાપુજીને કે બાપુજી કથા સાંભળો છો ને? તો કે ના ના, કાંઈ સંભળાતું નથી. અરે બાપુજી અમે આટલી બધી વ્યવસ્થા કરી, કેમ નથી સાંભળતા? તો કે પેલો ફટાકડો ફોડ્યો ને એમાં મારા કાનમાં ધાક પડી ગઈ, કાંઈ સંભળાતું નથી. અને ફરીથી ભાગવતજી વિજયી થયા. અને જ્યારે ફરીથી ફટાકડો ફોડ્યો ને તો ફટાકડાનો એવો અવાજ આવ્યો કે જે ધાક પડી ગઈ હતી એ ખુલી ગઈ. દુર્લભૈવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટી જન્મ સમુત્થેન પુણ્ય નૈવતુ લભ્યતે. મારા હરિની જેની ઉપર કૃપા થાય ને એને જ આવો વિચાર આવે, અને એ જ આ કથાની અંદર આવી શકે છે. વાલા, ઓટે બેસી શકાય પણ કથામાં ન આવી શકે. ઘણા તો નક્કી કરતા હોય કે હજી બહુ કથામાં મજા ન આવે, હજી કે જમાવટ ન હોય એમાં. હવે આમાંય જમાવટ હોય કે હજી નંદભયો થાય ને પછી મજા આવે. પેલા 3 દી કે બહુ કઈ જમાવટ ન હોય, 3 દી મજા ન આવે. મને કહેવાની ઈચ્છા થાય કે શ્રીમદ ભાગવતની 1 મિનિટ પણ તમારા જીવનની અંદર નકામી નથી. યાદ રાખજો, 1 મિનિટ ગુમાવતા નહીં વાલા. કારણ કે ભાગવત એવું ફળ છે કે આમાં નથી ગોઠલી, નથી છાલ. આ તો કેરીનો ઘર કહેવાય ને, ગીર એટલે આખા વિશ્વને જે કેરી પૂરી પાડે છે. કેરી પૂરી પાડવી એટલે શું ખબર છે? કેરી એટલે શું? તમે જોજો, લગભગ આ વિશ્વમાં કોઈ વ્યક્તિ એવો નહીં હોય, કોકને કેળા નો ભાવતા હોય, કોઈને સફરજન નો ભાવતા હોય, કોઈને દાડમ નો ભાવતું હોય, કોઈને ચીકુ નો ભાવતું હોય, પણ મને એવું લાગે છે કોઈ એવો નહીં હોય જેને કેરી ન ભાવતી હોય. કેરી તો ભાવતી જ હોય. અને એ કેરીનું ઘર એટલે આ ગીર. અને આ ગીરની અંદર આ યાત્રા નીકળી છે, ભાગવતી યાત્રા. ગીરથી નીકળીને ગીરધારી સુધી આ યાત્રા પહોંચવાની છે વાલા. ગીરથી નીકળી છે અને ગીરધારી સુધી આપણને પહોંચવાની છે. તો તમે તો બધા ગીરના લોકો, એટલે તમને તો કેરીની ખબર જ હોય. કેરીમાં કદાચ તમને છોલ, ગાંઠલું કે છાલ કે એવું બધું જોવા મળે, પણ આ ભાગવતની અંદર એક પણ શબ્દ, એવું એક પણ વાક્ય નથી જે જીવનમાં તમને ઉપયોગી ન થાય. એક ક્ષણ પણ બગાડવી નહીં. કથાની એક એક ક્ષણને જીવી લેજો વાલા. અને હું હંમેશા કથાની અંદર કહું કે આ કથા છે ને જીવનનું સપનું હોય. પરિવાર કેટલાય દિવસોથી તૈયારી કરતું હોય કે આવી કથા કરશું, આવી રીતે મંડપની વ્યવસ્થા કરશું, આવી રીતે બેઠક વ્યવસ્થા કરશું, આવી રીતે ઉતારાની વ્યવસ્થા કરશું, આવી રીતે જમાડવાની વ્યવસ્થા કરશું. બધાની તડામાર તૈયારીઓ ચાલતી હોય, જેનું જેવડું ગજવું હોય એવી તૈયારી કરે. નાનું બાળક હોય ને તો એની રીતે તૈયારી કરતું હોય.
આજે સવારે અમે પોથી યાત્રામાં આવતા હતા ને, હું જે ગાડીમાં હતો ને, મારી પાછળ 3 બાળકો બેઠા હતા અને એ એની રીતે તૈયારી કરતા હતા, એની રીતે બોલતા હતા, હું સાંભળતો હતો. વિજયભાઈ ગાડી ચલાવતા હતા અને એ બાળકો શું વાતો કરતા હતા ખબર? એક બાળક બીજા બાળકને કે એલા આજ તો પોથી યાત્રા થઈ ગઈ, હમણાં 7 દી પૂરા થઈ જાય. મેં કીધું જોવો તો ખરા, આને કેટલો ભાવ છે. આ એની રીતે તૈયારીઓ કરે છે. તો કથામાં એક પણ એવું નથી, એક વાક્ય એવું નથી, એક શબ્દ એવો નથી જે જીવનમાં ઉપયોગી ન થાય. કથા જીવનની અંદર ઉપયોગી છે. એટલા માટે કહ્યું દુર્લભૈવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટી જન્મ સમુત્થેન પુણ્ય નૈવતુ લભ્યતે. પુણ્ય ન હોય તો ન આવી શકાય અહીંયા. પછી આ પુણ્ય કોનું છે ને ન કહી શકાય, પણ મને એવું લાગે છે કે મોવલિયા પરિવારના પિતૃઓનું કાંઈક પુણ્ય પાક્યું છે. એમણે કાંઈક ભગવદ સ્મરણ કર્યું હશે, એમણે કંઈક સત્કાર્ય કર્યું હશે. એમનું જો સત્કાર્ય હોય તો જ એમના સંતાનોને આવો વિચાર આવે. ધ્યાન દેના, સંતાનોના વિચારોથી જ પિતૃઓની ગતિ થાય છે. મેં સવારે પણ કહ્યું હતું કે આ કથામાં બધાને આનંદ છે, બધાનો ઉત્સાહ છે, પણ સૌથી જો કોઈ રાજી થતા હોય ને તો એ પરિવારના પિતૃઓ રાજી થતા હોય. જ્યારે સંતાનો આવું સત્કાર્ય કરે. અમે જે વાવીને ગયા છે ને એ ઉગ્યું છે એમ વિચારતા હશે. અમે વાવીને ગયા છે. સંતાનોની અંદર સન્મતિ ત્યારે જ આવે. ધ્યાન દેના, પિતૃઓ જ્યારે પ્રસન્ન થાય, પિતૃઓ જ્યારે રાજી થાય અને પિતૃઓ જ્યારે ઉત્તમ લોકની અંદર બેઠા હોય ત્યારે સંતાનોને 3 વસ્તુ મળે. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. સંતતિ એટલે સારા સંતાનો, સંપત્તિ એટલે ભૌતિક સંપત્તિ, અને સન્મતિ સારી બુદ્ધિ, સારા વિચારો પિતૃઓ દ્વારા મળે છે. મેં નાનપણમાં એક કથા સાંભળેલી, એક વાર્તા સાંભળેલી. એક હંસ અને હંસલી બંને ઉડીને એક ગામથી બીજે ગામ જતા હતા. એમાં સાંજનો સમય થઈ ગયો એટલે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચાય એમ નહોતું, એટલે વચમાં એક જગ્યાએ એમણે વિશ્રાંતિ લીધી, વિસામો લીધો અને સવાર થયું એટલે ઉડવાની તૈયારી કરી. અને જ્યાં હંસલો અને હંસલી ઉડવાની તૈયારી કરે ત્યાં એક કાગડો ત્યાં આવ્યો. કાગડો આવ્યો એટલે કાગડાએ કીધું કે આ હંસલી છે ને એ મારી પત્ની છે. કાગડો કે મારી પત્ની છે, હંસ કે એ મારી પત્ની છે. બંનેની વચ્ચે ઝઘડો થયો અને કેસ કોર્ટમાં પહોંચી ગયો. આ તો વાર્તા છે, આમાં બધું આવે છે વાર્તા, પણ એની પાછળનું જે રહસ્ય, જે મર્મ છે ને એ સમજવા જેવું છે. કોર્ટમાં કેસ પહોંચી ગયો અને હંસે એમ કીધું કે આ હંસલી મારી પત્ની છે, કાગડાએ એમ કીધું કે આ મારી પત્ની છે. હવે હંસને જજ સાહેબને ખબર હતી કે હંસલી છે એ હંસની જ પત્ની હોય, પણ કાગડાએ કંઈક ઈશારો કર્યો. કાગડાએ કીધું કે જજ સાહેબ તમે મારા તરફેણમાં જો ચુકાદો આપો ને તો આપણે કંઈક વહીવટ કરી લઈએ. સમજાય ને? વહીવટમાં લગભગ આપણે ત્યાં વહીવટ વગર કંઈ ન થાય. ટેબલ નીચેનું. કાગડાએ કીધું કે આપણે કંઈક વહીવટ કરી લઈએ. એટલે જજ સાહેબે કીધું કે આજે કોર્ટનો સમય પૂરો થઈ ગયો છે, કાલે આવજો, હું કાલે ન્યાય કરીશ. અને બીજે દિવસે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ગઈ અને જજ સાહેબે જાહેરાત કરી કે આ હંસલી છે એ કાગડાની પત્ની છે. એટલે હંસ તો રડતો રડતો ત્યાંથી નીકળી ગયો, એ કાંઈ બોલ્યો નહીં. પછી જજ સાહેબે કાગડાને કીધું કે હાલ તે જે મને કીધું તું વહીવટનું, તો એ વહીવટ પૂરો કર. એટલે કાગડાએ પૂછ્યું કે સાહેબ શું જોઈએ તમારે?
વહીવટમાં હું તમને શું આપું? એટલે જજ સાહેબે કીધું કે તું પિતૃલોકનો દૂત છો. જો કાગડો છે ને એનું એક નામ છે વાયન, અને એટલે જો આપણે ભાદરવા મહિનામાં વાસ નાખીએ ને એ કાગડાને વાસ નાખીએ છીએ, આપણે કાગવાસ શબ્દ બોલીએ છીએ. કાગડો છે ને યમનો દૂત છે, અને કાગડાને ખબર હોય કે તમારા પિતૃઓ કયા લોકમાં બેઠા છે, તમે જે વાસ નાખો એ તમારા પિતૃ સુધી કાગડો પહોંચાડે છે, એટલે એને વાયન કહેવાય છે. એટલે જજ સાહેબે કીધું કે મારા બાપુજી કયા લોકમાં બેઠા છે ને એ મારે જોવું છે, મને બતાવજો મારા બાપુજી ક્યાં બેઠા છે. એટલે કાગડો જજ સાહેબને ગામની બહાર એક ઉકરડો હતો ત્યાં લઈ ગયો, અને ઉકરડાની અંદર એક જીવડો ખદબદતો હતો ને ત્યાં જઈને કીધું કે સાહેબ લ્યો આ તમારા બાપુજી. જજ સાહેબ તો ચિંતા કરવા લાગ્યા, રડવા લાગ્યા. અરે કાગડા, મારા બાપુજીની આદેશા, મારા બાપુજી આ કાદવનો જીવડો થઈને ખદબદે. ત્યારે કાગડો બોલ્યો કે જેના છોકરા આવા ખોટા ચુકાદા આપે ને એના પિતૃઓની આજ ગતિ હોય છે. એના પિતૃઓની આજ ગતિ હોય. સંતાનોના વિચારો થકી પિતૃઓની ગતિ થાય છે, સંતાનોના જીવન થકી પિતૃઓની ગતિ થાય છે. તો આ સંતતિ, સંપત્તિ અને સન્મતિ મને મળ્યા હોય ને તો એ આપણા પિતૃઓની કૃપા છે, અને એમણે જ તમને આ પ્રેરણા આપી હોય કે તમે કંઈક આવું સત્કાર્ય કરો. તો એ સત્કાર્યની અંદર આપણે 7 દિવસ સુધી જેની કથા સાંભળવાની છે એ ભગવાન શ્રી કૃષ્ણની કૃતિ કેવી છે, આકૃતિ કેવી છે અને પ્રકૃતિ કેવી છે. તમે તમારા જીવનનો જેને અમૂલ્ય સમય આપવાના છો, ધ્યાન દેના, સમય છે ને બહુ અમૂલ્ય છે. આજકાલ કોઈને કહીએ ને એટલે એમ કે સમય નથી, બધાની પાસે સમયનો જ અભાવ છે. ઘણા તો વળી એમ કે યમ આવે ને તોય કેવું પડે કે ભાઈ 2 દી રહેવા દેજે. સમયનો બહુ અભાવ છે બધાની પાસે. પણ પેલા જે 24 કલાક હતા એના એ જ 24 કલાક તો છે. અત્યારે કઈ 23 નથી થયા કે 22 નથી થયા. 24 કલાક જે પેલા હતા એ જ આપણી પાસે છે. જરા આપણા પૂર્વજોને પૂછો તો ખબર પડે કે એની પાસે તો સમય રહેતો, આપણી પાસે શું કામ નથી રહેતો. કંઈક આપણે વિચારવું જોઈએ કે આ સમય આપણો જાય છે ક્યાં. કોક દિવસ આપણને વિચાર તો આવવો જોઈએ ને કે આ સમય ક્યાંક જાય છે ખરો. ઉલટાનું પેલા કરતા તો બહુ સારું થઈ ગયું. પેલાના સમયની અંદર ખેતી બળદગાડા દ્વારા થતી ને, તો હવે તો સમય બદલાઈ ગયો, ટ્રેક્ટર દ્વારા થાય છે. પેલા તો આપણે જાતે ખેતી કરતા, હવે તો ભાગ્યો આપી દઈએ છીએ. પેલા તો આપણે એક અનાજને દળવું પડતું હાથે, હવે તો સ્વિચ દબાવો ને ઘંટી ચાલુ. તો પેલા જે હાથે દળતા ને એમાં જે સમય જતો એ સમય તો હવે આપણો વધવો જોઈએ ને. પેલાના સમયની અંદર એક એક વસ્તુને ખાંડવી પડતી, હવે એમાંય સ્વિચ પાડો અને મિક્સર એનું કામ કરે, તો એ સમય આપણો બચવો જોઈએ ને. પણ અત્યારે સમય બચતો નથી, ઉલટાનો સમય ઘટે છે. એનું એક જ કારણ છે કે અત્યારે આપણો સમય આપણે વધારેમાં વધારે છે ને, ઓલું ડબલું આવ્યું છે ને મોબાઈલ, એમાં આપણે લગભગ વધારે આપણો સમય આપીએ છીએ. આ મોબાઈલ જ્યારથી આવ્યો છે ને ત્યારથી માણસ નવરો જ નથી. આ સોશિયલ મીડિયા, ધ્યાન દેના, સોશિયલ મીડિયા એ બહુ સારી વાત છે. આખી દુનિયાને તમારી મુઠ્ઠીમાં આપી દીધી છે. તમે સોશિયલ મીડિયામાં જુઓ એટલે તમને ખબર પડે કે અત્યારે અમેરિકામાં શું ચાલે છે, આફ્રિકામાં શું ચાલે છે, લંડનમાં શું ચાલે છે. એ બધું તમે જાણી શકો, જોઈ શકો. એ સોશિયલ મીડિયા બહુ સારી વાત છે.
આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં આવી ગઈ, પણ મને કહેવાની ઈચ્છા થાય કે આખી દુખી આ મુઠ્ઠી દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી ગઈ છે, પણ તમે બધા છે ને એ મોબાઈલની મુઠ્ઠીમાં આવી ગયા છે. જ્યાં જોવો ત્યાં બેઠા હોય ને તોય આમ આંગળીઓ ચાલુ જ હોય. અને એમાંય આ છોકરાઓ ચલાવતા ત્યાં સુધી તો વાંધો નહીં, હવે તો ગામડામાં વડીલોને આપી દીધા લ્યો. એટલે વડીલો આખો દિવસ અચવાઈ જાય, એ લઈને બેઠા હોય. સોશિયલ મીડિયા એ બહુ સારી વાત છે. તમારા વ્યવસાયને, તમારા વ્યક્તિત્વને ધ્યાન દેના. તમારા વ્યવસાયને, તમારા વ્યક્તિત્વને જો તમારે નિખાર આપવો હોય તો એના માટેનું સોશિયલ મીડિયા એ સારામાં સારું સાધન છે, પણ એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો. એનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ ને તો. આજકાલ તો માણસ હાઈલો જતો હોય ને તોય ક્યારેક સામે કોઈકનું વાહન આવીને ભટકાઈ જાય તોય ખબર ન પડે, એનું ધ્યાન તો એમાં ને એમાં જ હોય. તમે કોઈકના ઘરે બેસવા જાવ ને એટલે તમે તમારો અમૂલ્ય સમય કાઢીને એની ઘરે બેસવા જાઓ, પણ એની ઘરે તમે પહોંચો એટલે કાં એ ટીવી લઈને બેઠા હોય ને કાં મોબાઈલમાં બેઠા હોય. ધ્યાન દેના. આ સોશિયલ મીડિયાનો વધારે પૂરતો ઉપયોગ છે ને એ અવિવેક છે. કોક તમારી સાથે વાત કરે છે તો એમાં આપણું ચિત્ત નથી, આપણું ધ્યાન નથી, તો આપણો વધારેમાં વધારે સમય એની અંદર જાય છે. સમય એ અમૂલ્ય છે. ધ્યાન દેના. જે વ્યક્તિ જીવનમાં સમયને ન સાચવી શકે એને સમય ક્યારેય સાચવતો નથી. તો તમારા જીવનનો આ અમૂલ્ય સમય છે. આ 7 દિવસનો અત્યારે કોની પાસે સમય છે? આ તમે કથા કરીને બધાને બોલાવ્યા છે એટલે આવે. હવે જરા ખુશીથી કહેજો એમ કે ભાઈ 7 દિવસ હાલો આપણે અહીંયા ટોબરામાં રોકાઈએ. કોઈ આવે તો કહેજો. સમય નથી. અને એવા કપરા સમયની અંદર મારે વાત એ કરવી છે કે એ કપરા સમયની અંદર તમારા જીવનનો તમે જે અમૂલ્ય સમય આપો છો એ શ્રીમદ ભાગવતને આપો છો. તો એ શ્રીમદ ભાગવતના મુખ્ય દેવ, એની કૃતિ શું છે, આકૃતિ શું છે અને એની પ્રકૃતિ શું છે એ પહેલા શ્લોકની અંદર બતાવ્યું છે. સવારે આપણે એ શ્લોકનું ગાન કર્યું. ફરીથી આવો એ જ શ્લોકનું ગાન કરી અને કથાની અંદર પ્રવેશ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનનો સ્વભાવ કેવો છે અને ભગવાનનું કર્મ શું છે? તો ભગવાનનું સ્વરૂપ છે એમાં સત, ચિત અને આનંદ રહેલા છે. ભગવાન સચ્ચિદાનંદ છે. ભગવાનના સ્વરૂપની વિલક્ષણતા સત છે. સત એટલે જેનો કોઈ પણ જગ્યાએ અભાવ ન હોય એ સત. આ વિશ્વમાં તમે વાલા જ્યાં જ્યાં નજર કરો ને ત્યાં બધે જ ઈશ્વર છે. બધી જગ્યાએ ઈશ્વર છે. ઈશ્વર વિના કાંઈ નથી આ જગતમાં.
નજર મારી જ્યાં જ્યાં ફરે યાદી ભરી છે આપની. નજર મારી જ્યાં જ્યાં ઠરે યાદી ભરી છે આપની. બધી જગ્યાએ ઈશ્વરનો વાસ છે, પણ મહિમા એનો છે કે તમને ક્યાં દેખાય છે. તમને ખાલી સોના ચાંદીની પિત્તળની મૂર્તિમાં ભગવાન દેખાય છે? ક્યારેક કોયલનો ટહુકો સાંભળો ને તમને ઈશ્વર દેખાય છે? ક્યારેક ક્યાંક પ્રસંગમાં ગયા હોય ને ખટમીઠી દાળ ખાય અને એમાં એ ખટુમડી દાળમાં ટમેટાનો જે સ્વાદ તમે લો અને એમાં તમને ટમેટા વિશે જાણવાની ઈચ્છા થાય કે આ ટમેટું શું છે, પણ આ ટમેટાને કોણે બનાવ્યું એના વિશે જાણવાનો વિષય થાય? વિચાર આવે છે? કોયલની અંદર, કોયલના કંઠની અંદર મધુરતા પૂરવા વાળું છે કોણ? એ સત છે. ઈશ્વર બધી જ જગ્યાએ છે. એટલે હું હંમેશા કથાની અંદર કહું, ઈશ્વર સંશોધનનો વિષય નથી. ધ્યાન દેના, ઈશ્વર સંશોધનનો વિષય નથી, ઈશ્વર અનુભૂતિનો વિષય છે. આજકાલ તો લોકો ઈશ્વરને શોધે છે. આપણે ઈશ્વરને ગોતતા હોઈએ, પણ ઈશ્વર સંશોધનનો વિષય નથી, ઈશ્વર અનુભૂતિનો વિષય છે. તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ તમારાથી નજીકમાં નજીક કોણ? કોઈ પૂછે કે ભાઈ તમારાથી નજીકમાં નજીક કોણ? તો જવાબ અપાય ઈશ્વર. જો ઈશ્વર નો હોય ને તો ક્યારનો છેલ્લો વરઘોડો નીકળી જાય હો. જે પગેથી તમે 70 વર્ષ સુધી ચાલ્યા હોય એ પગેથી ચાલીને સ્મશાને કા નથી વહી જતા? પ્રશ્ન થાય ને. કોઈ દાદાએ છોકરાઓને એમ કીધું કે ભાઈ છોકરાઓ તમે ખેતરે જાઓ, હું મારી રીતે સ્મશાને પહોંચી જાય, ત્યાં સીધા આવી જાજો. કે છે કોઈ? ના. કારણ કે આની અંદર રામ છે, આની અંદર ઈશ્વર છે. તો ભગવાનના સ્વરૂપની પહેલી વિલક્ષણતા છે સત, અને બીજી વિલક્ષણતા છે ચિત્ત. ચિદનો અર્થ થાય જ્ઞાન. ભગવાન બધી જગ્યાએ છે, પણ જો તમને જ્ઞાન નહીં હોય ને તો ભગવાન નહીં દેખાય. અને સ્વરૂપની ત્રીજી વિલક્ષણતા છે આનંદ. આનંદમાં ઈશ્વર છે, આનંદમાં ભગવાનનો વાસ છે. જુઓ, સુખમાં નથી હો. કારણ સુખ આવે ને એટલે દુઃખ આવવાની સંભાવના છે. ધ્યાન દેના. કોઈ ઘટના તમને સુખી કરે તો એ ઘટના તમને દુઃખી પણ કરી શકે. અને તમે જોજો, સુખનું વિરોધી છે. સુખનું વિરોધી શું છે? દુઃખ. તડકાનું વિરોધી છાંયો, દિવસનું વિરોધી રાત. આ બધાનું વિરોધી મળશે, પણ આનંદનું ક્યાંય વિરોધી શબ્દ છે ડિક્શનરીમાં? તો બતાવજો મને. અને આનંદના બે પ્રકારો છે. તૈતરીય ઉપનિષદ એમ કે છે આનંદના બે પ્રકાર છે. એક સ્વયં સિદ્ધ આનંદ અને એક સાધન સિદ્ધ આનંદ. એક સ્વયં સિદ્ધ આનંદ હોય. સ્વયં સિદ્ધ આનંદ એટલે એની મેળે પ્રગટ થાય, એ અંદરથી આવે. ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થાય, આપણી કથામાં ચોથે દિવસે નંદ મહોત્સવ થશે, એટલે આપણે બધા બોલીએ, નંદ ઘેરે આનંદ ભયો. બોલીએ ને? તો ત્યાં એમ કેમ નથી બોલતા કે નંદ ઘેરે કનૈયો ભયો?
નંદ ઘેરે કૃષ્ણ ભયો નથી બોલતા, નંદ ઘેરે આનંદ ભયો. શું કામ? નંદ બાવાને આનંદ થયો. એનો અર્થ એ છે કે પ્રભુ એ આનંદનું સ્વરૂપ છે. માટે સારા કપડા છે તો આનંદ છે, પહેરવા માટે સારા આભૂષણો છે, ઘરેણા છે તો આનંદ છે. એને કહેવાય સાધન સિદ્ધ આનંદ. સાધન દ્વારા મળે. અને ધ્યાન દેના, એ આનંદ સાધન છે તો છે, નહીતર નથી. મોટર છે તો આનંદ છે, હવે મોટર નહીં હોય તો આનંદ નથી. બંગલો છે તો આનંદ છે, બંગલો નહીં હોય તો પાછો એ આનંદ નહીં હોય. કપડા સારા છે તો આનંદ છે, નહીતર એ આનંદ નથી. એનો અર્થ એ છે કે એ સાધન સિદ્ધ આનંદ છે, સ્વયં સિદ્ધ આનંદ નથી. અને તમે જોજો, આપણી પાસે બધું હોય છતાં આનંદ ન હોય. ઘરમાં ટીવી સેટ હોય, સોફા સેટ હોય, ડિનર સેટ હોય, બધું સેટ હોય, પણ પોતે અપસેટ હોય. પોતાને સુવા માટે પાછી ગોળી લેવી પડતી હોય, ભૂખ લગાડવા માટે ગોળી લેવી પડતી હોય. ગોળી લે તો જ ભૂખ લાગે, ગોળી લે તો જ આનંદ આવે, તો જ ઊંઘ આવે. મને કહેવાની ઈચ્છા થાય કે વાલા, તમે ડંડલોપનું ગાદલું ખરીદી શકો, તમે ડંડલોપનું ગાદલું ખરીદી શકો, પણ તમે ઊંઘ નહીં ખરીદી શકો. તમે રોજ તમારા ઘરની અંદર મેવા મિષ્ટાન્ન બનાવી શકશો, પણ તમે ભૂખને નહીં ખરીદી શકો. તો બાકી બધું સેટ હોય, પણ પોતે જ અપસેટ હોય. કારણ કે એ સાધન સિદ્ધ આનંદ છે. અને મેન તમે આ જગતની અંદર ઘણા બધા એવા સંતો જોયા હશે, એવા મહાપુરુષો જોયા હશે, એવા ઘણા વૈષ્ણવો જોયા હશે કે જેની પાસે કાંઈ ન હોય. આપણી પાસે તો બધું હોય, પણ એ સંતની પાસે, વૈષ્ણવની પાસે કાંઈ ન હોય. આપણે રહેવા માટે સારું મકાન હોય, બંગલો હોય, એને ખાલી ઝૂંપડી જ હોય. આપણી પાસે પહેરવા માટે અનેક એવા કપડા હોય, પણ છતાંય એમાં આનંદ ન હોય. અને એની પાસે સારા કપડાય ન હોય. ઘણા તો સંતો એવા થઈ ગયા કે જેની પાસે પહેરવા માટે એક ધોતી પણ ન હોય, તોય છતાં એની પાસે એ આનંદ હોય. અને એટલા માટે જ દાસ સત્તાર કહે છે, जो आनंद संत फकीर करे, वैसो आनंद नाही है अमीरी में. जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी में. जो आनंद संत फकीर करे, सुख दुख में समता साध रहे. सुख दुख में समता साध रहे. ओ सुख दुख में समता साध रहे. कुछ खोप नहीं जागीरी में. जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, आनंद नाय अमीरी में. आनंद संत फकीर करे.
हर रंग में सेवक रूप रहे, अमृत जल का जूप भरे, सत्कर्म करे और चुप रहे, भल छाव मिले या धूप रहे, निष्प्रोही बने जग में विसरे, निष्प्रोही बने जग में विसरे, और वे धीर एक गंभीरी में जो आनंद संत फकीर करे, वो आनंद आई गंभीरी में जो आनंद संत फकीर। जग तारण कारण देह धरे, सत सेवा करे जग ताप हरे, जग तारण कारण देह धरे, सत सेवा करे जग ताप हरे, जिज्ञासु के घट में ज्ञान भरे, जिज्ञासु के घट में ज्ञान भरे, सतवाणी सदा मुख से उचरे, षड्रिपु को बस कर रंग में, ओ षड्रिपु को बस कर रंग में, और रे सदा शूरवीरी में जो आनंद संत फकीर करे, ऐसो आनंद लाई हे अमीरी में जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीरी फकीरी फकीरी। એની પાસે કાંઈ ન હોય, સંતોની પાસે. આપણી પાસે તો બધી સગવડતા હોય. વૈષ્ણવોની પાસે કાંઈ ન હોય, પણ છતાંય એના જીવનમાં જે આનંદ છે ને એ આપણા જીવનમાં આનંદ નથી. મને કહેવાની ઈચ્છા થાય કે એ જે આનંદ છે ને એ સ્વયં સિદ્ધ આનંદ છે, એ અંદરથી પ્રગટ થયેલો છે. અને એ આનંદ ક્યારે મળે? એવો આનંદ આપણને ક્યારે મળે? ત્યારે મને ને તમને પરમાત્માની અંદર પ્રેમ થઈ જાય.
ભગવાનની અંદર જ્યારે મને ને તમને પ્રેમ થઈ જાય ને એટલે બધી જગ્યાએ આનંદ જ આવે. પછી ગમે એવી પરિસ્થિતિ હોય જીવનમાં, ગમે એવી હાનિ થાય, ગમે એવો લાભ થાય, તડકો આવે, છાંયો આવે, ગમે એવી પરિસ્થિતિ હોય તોય એ આનંદમાં જ રહેતા હોય. બધી જગ્યાએ એને ઈશ્વરનો પ્રસાદ માની લે. આ મારા હરિનો પ્રસાદ છે. નરસિંહ મહેતાને કોઈએ કીધું કે ભાઈ તમારા પત્નીનું મૃત્યુ થયું છે. એટલે નરસિંહ મહેતાએ કીધું ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. એને એમાંય આનંદ છે કે જેવી મારા હરિની ઈચ્છા. તો જ્યારે જીવનમાં ભક્તિ આવે વાલા, ધ્યાન દેના, ભગવાનનું નામ આવે ને એટલે પછી બધી જ જગ્યાએ આનંદ દેખાય. એનું નામ છે સાધન, આ સ્વયં સિદ્ધ આનંદ. અને મારી ને તમારી બધાની ખોજ તો આનંદની જ છે. આપણે આનંદ જ ગોતીએ જ ને બધા. કોઈ પ્રવાસમાં ગોતે, કોઈ ભોજનમાં ગોતે, કોઈ પર્યટનમાં ગોતે, કોઈ સંગીતમાં ગોતે. બધાની ખોજ તો આનંદની જ છે. પણ એ આનંદ ક્યાંય બહાર નથી વાલા. એ આનંદને આપણે બહાર ગોતીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે આ લાડુ ખાઈએ ને એ આનંદ આવે. પણ ખરેખર એ આનંદ એ લાડુમાં નથી. આનંદ આપણી અંદર જ રહેલો છે. એ આનંદને પ્રગટ કરવાનો છે. એનું કારણ હું ને તમે ભગવાનના અંશ છીએ. સમજવાનો પ્રયત્ન કરજો. આપણે બધા કોના અંશ છીએ? આપણે બધા કોના અંશ છીએ? કોનામાંથી પ્રગટ થયેલા છીએ? ભગવાનના અંશ છીએ. તો એનો અર્થ એ છે કે ભગવાનની અંદર જે ગુણ હોય, ભગવાનનો જે સ્વભાવ હોય, એ ગુણ આપણી અંદર હોવા જોઈએ. શેરડીનો સાઠો તમે લો અને એ શેરડીના સાઠાને તમે ગમે ત્યાંથી તોડો તો એમાં બધે તમને મીઠાશ તો આવશે જ. કારણ કે એ શેરડી, આખી શેરડીની અંદર એ આનંદ છે. એનો અર્થ એ છે કે હું ને તમે પણ આનંદના જ અંશ છીએ. આપણે બધા આનંદના જ અંશ છીએ. પણ આપણે આનંદને બહાર ગોતીએ છીએ. બહુ થાકીએ ને એટલે કે હવે વેકેશનમાં આ વખતે કુલુ મનાલી વહી જવું છે. કેમ? તો કે ત્યાં આનંદ આવે. એ આનંદ કુલુ મનાલીમાં નથી. એ આનંદ તમારી અંદર જ છે. પણ આપણું કેવું છે ખબર? ઓલું કૂતરું છે ને એ હાડકું ખાતું હોય. હાડકું, કૂતરું હાડકું ખાતું હોય ને એટલે એક કૂતરું હાડકાની અંદર કાંઈ નો રહે ને ત્યાં સુધી એને ખાધે રાખે. એમાં લોહી ને બધું પૂરું થઈ ગયું હોય તો એ કૂતરું હાડકાને ખાધે જ રાખે. અને પછી તો એવું બને કે એક કૂતરું હાડકાને ખાતું હોય ને એટલે એ હાડકું કૂતરાની દાઢમાં વાગતું હોય ને કૂતરાની દાઢમાંથી લોહી નીકળતું હોય એટલે કૂતરાને એમ થાય કે આ હાડકામાંથી લોહી આવે છે. સમજાય છે? કૂતરાને એમ હોય કે એ હાડકામાંથી મને લોહી મળે છે, મને આનંદ આવે છે. પણ ખરેખર એ હાડકામાં લોહી ન હોય, પણ એ લોહી પોતાનું ને પોતાનું એમાંથી નીકળતું હોય. આપણું પણ કંઈક એવું છે. એ આનંદ આપણી અંદર જ રહેલો છે. આનંદ ક્યાંય બહાર નથી. એટલા માટે કહ્યું ભગવાનની સ્વરૂપની વિલક્ષણતા સત, ચિત અને આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય. વિશ્વને ઉત્પન્ન પણ ભગવાન કરે છે. જગતને બનાવે છે પણ ભગવાન. જગતનું પાલન પણ ભગવાન કરે અને જગતનો સંહાર પણ ભગવાન કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. પછી કહ્યું કે 3 પ્રકારના તાપનો ભગવાન નાશ કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિદૈવિક,
આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણ પ્રકારનો નાશ કોણ કરે છે? ભગવાન કરે છે. એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ, એવા ભગવાનને અમે નમીએ છીએ. પણ અહીંયા ભગવાનની આગળ શ્રી શબ્દ બતાવ્યો છે. શ્રી શબ્દ શું કામ હશે? વિદ્વાનો એવું કહે છે કે આ શ્રી શબ્દ છે એ રાધાજી માટે વપરાયેલો છે. તમે આખું ભાગવત ગોતી લો, આખું ભાગવત વાંચી લેજો, એમાં ક્યાંય રાધા શબ્દ નથી. રાધા શબ્દ જ નથી. કારણ કે રાધાજી છે ને એ સુખદેવજીના ગુરુ છે, અને શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે ગુરુનું નામ ન લેવાય, મોટા પુત્રનું નામ ન લેવાય. શા માટે? પ્રશ્ન થાય ને, મોટા દીકરાનું નામ કેમ ન લેવાય, નાના દીકરાનું લેવાય? તો પેલો પુત્ર છે ને એ ધર્મ પુત્ર છે, અને પુત્ર એટલે પેલો પુત્ર છે ને એ પિતાનું જ સ્વરૂપ કહેવાય છે. આત્મા વૈ પુત્ર નામાસી. અને પુત્ર એટલે પોતાનામાંથી પ્રાપ્ત થતું પદાર્થ, એનું નામ પુત્ર. તો શાસ્ત્રમાં એવી આજ્ઞા છે, ગુરુનું નામ ન લેવાય, મોટા પુત્રનું નામ ન લેવાય, અને ત્રીજું પતિનું અથવા તો પત્નીનું નામ ન લેવાય. આ તો હવે સમય બદલાઈ ગયો છે. હવે સમય એવો નથી રહ્યો. હવે તો નામથી બોલાવે. કલ્પેશ ક્યાં ગયો? એટલે આપણને તો વિચાર આવે કે આ કલ્પેશ કોણ હશે. અમે એક જગ્યાએ પધરામણીમાં ગયા, કથા હોય ને એટલે લોકોનો ભાવ હોય, એટલે લોકો ઘરે તેડાવે, અમને બોલાવે, પધરામણી કરાવે. એટલે અમે એક જગ્યાએ પધરામણીમાં ગયા, એમાં બેન હતા ને, એમણે કીધું કલ્પેશ, એ કલ્પેશ મહારાજ આવ્યા છે. એટલે હું તો આમ ચારે બાજુ જોવા માંડ્યો કે આ કલ્પેશ છે કોણ. ત્યાં ખબર પડી કે એમના પતિદેવ હતા. સમય બદલાઈ ગયો છે, પણ શાસ્ત્ર ના પાડે, અને એનું કારણ પણ છે. આપણને પ્રશ્ન થાય કે નામ શું કામ લેવાની ના પાડી હશે? તો દરેક પત્ની એવું ઈચ્છે કે પોતાનો ચૂડી ચાંદલો અખંડ રહે, કારણ કે નામ છે ને એનું નાશ નક્કી છે. નામ છે ને એનો નાશ નક્કી છે. પણ સાહેબ, આ દેશની આર્ય નારી એવું ઈચ્છતી હોય કે મારો ચૂડી ચાંદલો અખંડ રહે, હું પહેલા જાઉં. તો શાસ્ત્રની અંદર અમુકનું નામ લેવાની મનાઈ છે. અહીંયા શ્રી શબ્દ છે એ શ્રી રાધાજી માટે, શ્રી સ્વામિનીજી માટે. અને શ્રી રાધાજી, શ્રી સ્વામિનીજી છે ને એ ઠાકોરજીના શક્તિ છે, જેના વગર કૃષ્ણ પણ આધા. રાધે બિના કૃષ્ણ ભી આધા. અને શક્તિ વગરના બધા અધૂરા છે. અને એટલા માટે જ ભગવાનની પહેલા શક્તિનું નામ લેવાય છે. આપણે બધા શું બોલીએ? કૃષ્ણ બોલીએ કે રાધા કૃષ્ણ? રાધા કૃષ્ણ બોલીએ ને. સીતારામ બોલીએ કે રામ સીતા? સીતારામ. શું કામ? એ સીતાજી છે, એ રાધાજી છે, એ ભગવાનના શક્તિ છે. અને શક્તિ વગરના બધા અધૂરા છે. આ પુરુષો છે ને તમારા વગર અધૂરા છે. તમે અઠવાડિયું ખાલી વેકેશનમાં માવતર જાઓ ને એટલે ખબર પડે કે ઘરની શું દશા થાય છે. તમને બધાને ખબર હશે. પછી ઘરમાં ઉભા ઉભા વઘાર કરતા હોય ને કેવા લાગે. ચાની તપેલીમાં તો ચા એટલી બધી ચોટી ગઈ હોય, એટલી બધી જામી ગઈ હોય કે બેનને આવીને પેલા તો તાવીથો લેવો પડે ઉખેડવા માટે. સ્ત્રી વગરના પુરુષ અધૂરા છે. અને ધ્યાન દેના, સ્ત્રીના શક્તિના 3 સ્વરૂપ છે: મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિ.
દ્રવ્ય શક્તિ એટલે ધન, ધન વગર કઈ થોડું ચાલે. ક્રિયા શક્તિ એટલે આ શરીર. તમારી પાસે ધન ગમે એટલું હોય પણ શરીર સારું ન હોય તો ન ચાલે. દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને ત્રીજા બુદ્ધિ શક્તિ. બુદ્ધિ ન હોય તો મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણેય જે દેવીઓ છે, એક દ્રવ્ય શક્તિ છે, એક ક્રિયા શક્તિ છે અને એક બુદ્ધિ શક્તિ છે. અને આ શક્તિ વગરના પુરુષો છે ને એ હંમેશા અધૂરા છે. ભલે ને ગમે એટલા ગામમાં ઉલાળા મારતા હોય પણ તોય ઘેરે તો પૂછવું જ પડે, ઘેરે તો રજા લેવી જ પડે. ત્યાં સુધી કઈ નક્કી ન કરી શકે, કારણ એ શક્તિ છે. વૈશાખ મહિનાનો ધગધગતો તાપ હોય વાલા, વૈશાખ મહિનાનો ધગધગતો તાપ હોય ને એ તાપની અંદર કોઈ વ્યક્તિ રસ્તામાં પડી જાય તો એને દવાખાને લઈ જાય એટલે ડોક્ટર પેલા શું કરશે? બાટલો ચડાવે. કેમ? તો કે આને અશક્તિ આવી ગઈ છે, શક્તિનો બાટલો ચડાવો. એ શક્તિ છે. અહીંયા શ્રી રાધાજી છે એ ભગવાનના આહલાદીની શક્તિ છે. તો એમને વંદન કર્યા છે, એમને નમસ્કાર કર્યા છે. જુઓ, આપણે ત્યાં પુષ્ટિ માર્ગની અંદર પ્રાર્થનાની પ્રથા નથી, ધ્યાન દેના. પુષ્ટિ માર્ગમાં શ્રીમદ આચાર્ય ચરણ મહાપ્રભુજી આજ્ઞા કરે કે પુષ્ટિ માર્ગમાં પ્રાર્થના નથી થતી, સ્તુતિ થાય છે. પ્રાર્થના શું કામ નહીં? કારણ કે પ્રાર્થના શબ્દનો અર્થ થાય અર્થેન સહ યક્રિયતે ઇતિ પ્રાર્થના. અર્થ માટે એટલે કંઈક મેળવવા માટે જે કરવામાં આવે ને એને પ્રાર્થના કહેવાય. પણ આપણે તો કંઈ જોતું જ નથી. આપણે તો પ્રભુની પાસેથી કંઈ નથી જોતું. એટલા માટે નમસ્કાર કર્યા છે. તો પેલા શ્લોકની અંદર ગોવિંદને નમસ્કાર કર્યા અને બીજા શ્લોકની અંદર ગુરુદેવને વંદન કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. શ્રી સુખદેવજી મહારાજને વંદન કર્યા. શ્રી સુખદેવજી મહારાજ એટલે જેમણે જન્મતાની સાથે જ જેને પિતાનો પ્રેમ અને માની મમતા ન રોકી શકી એવા શ્રી સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ જે વનની અંદર નીકળી પડ્યા છે. યમ પ્રવ્રજંતમ, પ્રવ્રજંત એટલે વ્રજંતનો અર્થ થાય જે દોડવા લાગ્યા છે. જન્મતાની સાથે જ ઓળને ખંભે નાખીને દોડ્યા છે. અપેત કૃત્યમ, જેને હજી યજ્ઞોપવિતના સંસ્કાર પણ નથી થયા. એ સુખદેવજી મહારાજ નીકળ્યા એટલે એમની પાછળ વેદવ્યાસજી નીકળ્યા અને વેદવ્યાસજી બોલાવે છે, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર. વેદવ્યાસજી બોલાવે છે પણ સુખદેવજી નથી બોલતા. સુખદેવજી નથી બોલ્યા પણ ત્યારે વનના ઝાડવા બોલ્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુઃ. તરવઃ ભિનેદુઃ. તરુનો અર્થ થાય ઝાડવાઓ. સુખદેવજી મહારાજ નીકળ્યા અને વેદવ્યાસજી તેની પાછળ દોડ્યા એટલે સુખદેવજી મહારાજ ઊભા નથી રહેતા પણ ઝાડવા બોલ્યા છે.
કે હે વેદવ્યાસજી તમે તમારા પુત્રને જવા દ્યો, તમારા પુત્રને જવા દ્યો. તો આપણને પ્રશ્ન થાય કે ઝાડવા થોડા બોલે? ઝાડવા થોડા બોલતા હશે? ઝાડવા બોલે એટલે ઘણા લોકો છે ને એ બોલે નહીં પણ એનું કાર્ય બોલતું હોય. ઝાડવા છે ને એ શ્રુતિની અંદર એને વૈષ્ણવ કીધા છે. શ્રુતિઓની અંદર વૃક્ષને વૈષ્ણવ કીધા છે, કારણ વૃક્ષ છે ને એ પોતાના માટે નથી જીવતું, વૃક્ષ બીજાને માટે જીવે છે. વૃક્ષ પોતે તડકો, છાંયો, વરસાદ આ બધું સહન કરી અને જે ફળ આવે એ ફળ કોને આપી દે છે? એ બીજાને આપી દે છે. કોઈ દી સાંભળ્યું કે ભાઈ આજે આંબાએ પોતાની બસો કેરી પોતે ખાઈ ગયો એમ? ના. એ વૃક્ષ પોતે દુઃખ સહન કરે અને બીજાને સુખ આપે છે. એનો અર્થ એ છે કે આવા મહાપુરુષો છે ને એ મને ને તમને બતાવે છે. એ બોલે એટલે એનું જીવન બોલતું હોય. વૃક્ષો વેદવ્યાસજીને કહે છે કે વેદવ્યાસ તમે અમારી સામે તો જુઓ, અમે આટલું દુઃખ સહન કરીએ અને અમારી અંદર ફળ લાગે અને કોઈક અમને પથ્થર મારે તો એના બદલામાં અમે તો એને ફળ જ આપીએ છીએ. વૃક્ષો છે ને વૈષ્ણવ છે. અને વૈષ્ણવના લક્ષણ શું છે, વૈષ્ણવ કેવા હોવા જોઈએ, તો આપણો જૂનાગઢનો નરસૈયો બતાવે છે કે વૈષ્ણવ કોને કહેવાય. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવોના 18 લક્ષણ નરસિંહ મહેતા કહે છે પોતાના આ પદની અંદર. વૈષ્ણવતા ક્યારે સિદ્ધ થાય? ખાલી કપાળમાં તિલક ધરી લઈએ, ગળામાં કંઠી ધરી લઈએ, બંડી ધારણ કરીએ, આ વૈષ્ણવતાના બાહ્ય ચિહ્ન છે. ધ્યાન દેના વાલા, આ બાહ્ય ચિહ્ન છે, પણ અંદર કેવા ગુણ હોવા જોઈએ? તો એ 18 લક્ષણ નરસિંહ મહેતા બતાવે છે.